નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિધેયોના સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં કેમ જવું, ગુણાકારમાંથી વિધેયના સરવાળા બાદબાકીમાં કેમ જવું, આ બધા સૂત્રો હવે તમે બરાબર યાદ રાખી લીધેલા હશે. એના ઉપરના અમુક દાખલાઓ આગળ આપણે જોયા છે. થોડાક વધુ દાખલાઓ હવે આપણે જોઈએ. સ્વાધ્યાય 3.3 નો 20મો દાખલો જોઈએ. આપણે સાબિત કરો sin x - sin 3x છેદમાં sin સ્ક્વેર - cos સ્ક્વેર બરાબર 2 sin x સાબિત કરવું છે. આપણે ડાબી બાજુ આપણે લખી છે. હવે અંશમાં તો s - s નું સૂત્ર આપણે વાપરી શકશું. sin - sin છે એટલે s - s બરાબર 2cs થાય છે. વચ્ચે માઈનસ હોય તો પહેલા cos આવે છે, બરાબર. પણ છેદની અંદર તો છેદમાં એક sin અને એક cos છે, તો sin અને cos હોય ત્યારે આપણી પાસે એક પણ સૂત્ર નથી. બે વર્ગનો તફાવત કરવાથી પણ કંઈ થઈ શકે તેમ નથી. પણ જો થોડુંક વિચારીએ તો cos સ્ક્વેર - sin સ્ક્વેર બરાબર cos 2x નું સૂત્ર હતું, બરાબર. અહીંયા ઉલટું છે તો -cos 2x નું સૂત્ર થશે. તો છેદમાં એ સૂત્ર આપણે મૂકશું. અંશની અંદર s - s એટલે બાદબાકીમાંથી ગુણાકાર બાજુ જઈએ તો ઉપર 2 cos બંને ખૂણાનો સરવાળો છેદમાં 2 sin બંનેની બાદબાકી છેદમાં 2 થશે. છેદની અંદર sin સ્ક્વેર - cos સ્ક્વેર એટલે -cos 2x નું સૂત્ર બનશે, બરાબર. આના બરાબર 2 cos x + 3x એટલે 4x / 2 2x થશે. અહીંયા થશે sin - x છેદની અંદર -cos 2x. આ માઈનસ નું બાદ લઈ લો તો મળશે -2 cos વાળો પદ ઉડી જશે, -2 sin x, જે આપણે સાબિત કરવાનું છે જમણી બાજુ, બરાબર. 21મો દાખલો આપણે જોઈએ તો એની અંદર અંશમાં 3 પદ છે, છેદમાં 3 પદ છે. cot 3x સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે 3 ખૂણા છે, 4x 3x અને 2x, બરાબર. આ બેનો જો સરવાળો કરીને અડધા કરીએ તો 2x નથી આવતો. આ બેનો સરવાળો કરીને અડધા કરીએ તો 4x નથી થતો. પણ 4 અને 6 નો જો બેનો સરવાળો કરીએ તો 6 થશે. 6 ના અડધા મધ્યવાળું મળે છે. એનો અર્થ કે આ બેનો સરવાળો અને અડધા કરીએ તો આ ખૂણો આપણને મળી જાય છે. એનો અર્થ કે આ બેને આપણે ભેગા રાખશું. જેમ સરવાળાની અંદર શક્ય ન હોય તો બાદબાકીની અંદર પણ જો આ પ્રમાણે મળે તો એ બેને ભેગા રાખવા. એટલે 4 અને 2 વાળું આપણે ભેગા કરી નાખીએ cos 2x અને અહીંયા cos 3x થશે. છેદમાં એવી જ રીતે sin 4x sin 2x sin 3x, બરાબર. હવે આ બેને c + c નું સૂત્ર, આ બેમાં s + s નું સૂત્ર આપણે વાપરીએ તો ઉપર સૂત્ર મળશે 2 cos 4x + 2x / 2 cos 4x - 2x / 2 plus cos 3x. છેદની અંદર s + s 2 sin 4x + 2x / 2 into cos 4x - 2x / 2 plus sin 3x, બરાબર. હવે અહીંયા આ થશે 4 + 2 ભાગ્યા 4 + 2 6 ભાગ્યા 2 એટલે 3x થઈ જશે. તો આ થશે 2 cos 3x. અહીંયા થશે cos x plus cos 3x છેદમાં 2 sin 3x into cos x plus sin 3x. હવે અંશની અંદર આપણે જોઈએ તો cos 3x બંનેમાં છે બે પદમાં, તો cos 3x કોમન લઈ શકશું
છેદમાં sin 3x કોમન લઈ શકશું, અંશમાંથી આપણે કોમન લેતા અંદર વધશે 2 અને cos x પ્લસ આમાં વધે 1 છેદમાં sin 3x 2 cos x પ્લસ 1. આ બે સરખા છે કૌંસ એટલે બંને અવયવ ઉડી જશે. cos 3x છેદમાં sin 3x બરાબર થશે cot 3x, જે જમણી બાજુ છે એટલે કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે. હવે 22મો દાખલો આપણે જોઈએ તો cot x * cot 2x minus cot 2x * cot 3x minus cot 3x * cot x બરાબર 1 સાબિત કરવાનું છે. હવે જો અહીં આપણે ડાબી બાજુ લઈ અને જમણી બાજુ એક સાબિત કરીએ, એક લાવવાનું હોય તો આની અંદર સાદુરૂપ આપી શકે એવું સીધું કોઈ સૂત્ર બનશે નહીં, બરાબર. તો હવે અહીંયા શું કરવું આપણે, તો કે આપણને ખબર છે કે x 2x અને 3x આ ત્રણ ખૂણાઓ આની અંદર છે. તો આ બેનો જો સરવાળો કરીએ તો ત્રીજો ખૂણો મળે છે, અથવા 3x માંથી બેમાંથી કોઈ પણ એકની બાદબાકી કરીએ તો બીજો ખૂણો મળશે બાકીનો. તો જો આપણે 3x બરાબર x + 2x લઈને આગળ વધીએ તો આ પ્રમાણે આપણે સાબિત કરી શકશું. x + 2x વાળા પ્રમાણે જો આપણે જોઈએ એટલે કે બેના ખૂણાનો સરવાળાવાળું સૂત્ર આપણે જાણીએ છીએ કે cot x + y હોય તો એના બરાબર cot x * cot y -1 છેદમાં cot y + cot x છે. હવે આ સૂત્રની અંદર જો y બરાબર 2x મૂકી દો તો આ ભાગ 3x થઈ જશે, બાકીના બધા જ પદ x વાળા અને 2x વાળા મળશે, અને ત્યાર પછી સાદુરૂપ આપવાથી આ પરિણામ આપણને મળી શકે. તો અહીંયા આ સૂત્રની અંદર y બરાબર 2x લેતા ડાબી બાજુ આપણને મળશે x + 2x બરાબર cot x cot 2x -1 છેદમાં cot 2x + cot x. હવે ચોકડી ગુણાકાર કરી નાખો, આની નીચે કંઈ નથી તો આપણે એક લખી શકીએ. આ થઈ ગયું 3x, તો આનો સાદુરૂપ થશે માટે cot 3x બરાબર પદ cot 3x * આ પદ આપણે લખી નાખીએ cot x બરાબર cot x * cot 2x -1. હવે આપણે ઉપર જોઈએ છે પ્રકારના બધા જ પદ છે, જો આનો વિસ્તરણ કરીએ એટલે આ સ્વરૂપના છે. ગુણાકાર કરી નાખીએ તો cot 3x * cot 2x plus cot 3x * cot x બરાબર cot x cot 2x -1 થશે. હવે આ પદને આ બાજુ લાવો, બરાબર. તો અહીંયા -1 વધે છે, આપણે જોઈએ છે +1, તો 1 ને આપણે આ સાઈડ લાવી અને બાકીના બે પદને સામે લઈ જઈએ તો પદ મળશે આપણને માટે cot x * cot 2x બરાબર. આ બે પદના સામે લઈ જઈએ એટલે માઈનસ આવશે cot 3x * cot 2x માઈનસ આ પદ થશે cot 3x * cot x બરાબર 1, જે સાબિત કરવાનું છે. બરાબર. હવે અહીંયા આપણે જોયું કે કોટલું સૂત્ર વાપરવાથી બે ની જોડ મળે છે. જો 10 વાળું હોય તો એક સાથે 3 ની જોડ અને એક ની જોડ મળશે, જે આપણે ઉદાહરણની અંદર દાખલો આપેલો છે. દાખલા નંબર આપણે 23 જોઈએ તો tan for x બરાબર આ પ્રકારે સાબિત કરવાનું છે. હવે અહીંયા જમણી બાજુ બધામાં x છે, એનો અર્થ કે 4x ને આપણે x તરફ લઈ જવા છે. તો 4 ને x માં જવા માટે સીધો સૂત્ર નથી, તો 4 માંથી આપણે 2 માં લઈ જઈશું, 2 ને પાછા અડધા કરશું એટલે x માં જઈ શકાશે.
તો tan 4x છે એને આપણે tan 2 * 2x સ્વરૂપે લખી શકાય। હવે tan 2x આ તરફ હું y લઉં તો મને tan 2y સૂત્ર જેવું કહેવાય। 2y પ્રમાણે સૂત્ર આપણે આગળ વધીએ તો tan 2x નું સૂત્ર શું હતું? તો સૂત્ર આ પ્રમાણે આપણે પાસે હતું કે 2 tan x છેદમાં 1 - tan square x બરાબર। હવે અહીંયા 2x ની જગ્યાએ ઓલા x ની જગ્યાએ 2x છે બરાબર। તો સૂત્રમાં x ની જગ્યાએ અહીંયા 2x આવશે બંને જગ્યાએ। સૂત્ર લખીએ તો tan 2x છેદમાં 1 - tan square 2x થી ફરીથી tan 2x નું હવે અહીંયા સૂત્ર આપણે મૂકી શકશું એટલે પાછા આપણે બધા x ના પદ મળશે અને x ના પદ મળે પછી સાદુરૂપ આપણે આપવાનું રહે। અહીં આપણે સૂત્ર મૂકી દઈએ તો 2 tan 2x ની જગ્યાએ 2 tan x છેદમાં 1 - tan square x છેદની અંદર 1 - 2 tan x છેદમાં 1 - tan square x એનો સ્ક્વેર બરાબર। હવે અંશનો છેદ નીચે જશે, અંશમાં 2 × 2 એટલે થશે 4 tan x છેદને આપણે નીચે લખી નાખીએ ગુણ્યા આ પદ ઉપર વર્ગ છે એટલે અહીંયા વર્ગ થશે, આનો વર્ગ થશે, આનો વર્ગ કરી આની સાથે લસા લઈએ તો છેદમાં 1 - tan square x નો સ્ક્વેર બરાબર। આની સાથે લસા ગુણાશે માઈનસ શું પદ મળશે તો કે 2 tan x નો સ્ક્વેર। આ છેદનો છેદ પાછો અંશમાં જશે તો એ મળશે 1 - tan square x નો સ્ક્વેર બરાબર। એક આની સાથે ઉડી જશે, સ્ક્વેર છે એક અહીં ઉડાડી શકશું તો ઉપર પદ વધ્યું ખાલી 4 tan x * 1 - tan square x કારણ કે વર્ગ હતું એમાં એક ઉડી ગયું છે। છેદમાં બે પદ વધે છે એનો વર્ગ કરી નાખી તો x - y ના સ્ક્વેરના સૂત્ર પ્રમાણે પહેલાનો વર્ગ ઓછા 2 ગુણ્યા બંનેનો ગુણાકાર પ્લસ બીજા પદનો વર્ગ, વર્ગનો વર્ગ એટલે થશે 4 ઘાત માઈનસ અહીંયા થશે 4 tan વર્ગ x બરાબર। હવે -2 tan વર્ગ -4 tan વર્ગ ટોટલ થશે -6 બંનેના ખૂણા સરખા છે માટે સાદુરૂપ આપી શકે માટે ડાબી બાજુ બરાબર આપણને મળ્યું ઉપર છે 4 tan x કૌંસમાં 1 - tan square x છેદમાં 1 - 6 tan square x બરાબર। -2 - 4 અને +10 ની 4 ઘાત જે માંગેલ જમણી બાજુ છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે। દાખલા નંબર 24 આપણે જોઈએ તો સાબિત કરો કે cos 4x બરાબર 1 - 8 sin square x * cos square x। હવે અહીંયા 4 માંથી આપણે એક ખૂણા તરફ જવાનું છે એટલે કે અર્ધ સૂત્ર વાપરવાનું થશે તો cos 2x નું સૂત્ર આપણી પાસે 2 cos square x - 1 છે। 4x ને આપણે 2 * 2x સ્વરૂપે લખી શકશું। હવે આ પદ 2 ગુણ્યા પદવાળું છે એટલે કે 2x છે તો આ સૂત્ર મુજબ જો આપણે લખીએ તો અહીંયા થશે 2 cos square x ની જગ્યાએ છે અહીંયા 2x - 1 ફરીથી cos 2x નું આપણે આ જ સૂત્ર મૂકીએ તો આપણને મળશે બરાબર 2 cos square x - 1 ઉપર સ્ક્વેર છે એટલે સ્ક્વેર એમને રહેશે -1। હવે આનો આપણે વિસ્તરણ કરીએ વર્ગ પ્રમાણે તો અહીંયા મળશે 4 cos 4 ઘાત થશે માઈનસ બંનેના ગુણાકારનું બમણું એટલે 4 cos square x -+1 -1 થશે। કૌંસ છૂટો પાડી દઈએ તો 4 × 2 = 8 cos 4 ઘાત રહેશે -8 cos square x થશે +2 -1
હવે આપણો જવાબ જોઈએ છે તો એમાં 8 sin² * cos² એટલે બધો જ વર્ગવાળા પદમાં જોઈએ છે. તો અહીંયા તો 4 ઘાત છે. જો આ બેમાંથી cos વર્ગ કોમન કાઢીએ તો શું થાય છે જોઈ લઈએ. આ બેનો સરવાળો +1 જે આપણે જોઈએ છે આવી ગયો છે. બંનેમાંથી 8 cos² કોમન કાઢીએ તો 8 તો જોઈએ જ છે, cos² આવી ગયો. હવે અંદરનો પદ sin² થાય છે કે નહીં જોઈએ. તો અહીંયા વધશે cos², અહીંયા વધશે -1 એટલે cos² - 1 એટલે -sin² થઈ ગયું. એટલે કે જોઈ છે પદ આપણે મળી શકે. તો આ બેમાંથી આપણે 8 cos²x કોમન લઈ લઈએ તો અહીંયા થઈ ગયું cos²x - 1 + cos² - 1 ને પહેલા લઈ લો તો +8 cos²x cos² - 1 એટલે -sin²x થશે. કારણ કે sin²x બરાબર 1 - cos² છે તો cos² - 1 બરાબર -sin² થશે. માઈનસ ને આપણે બહાર લઈ લઈએ તો 1 - 8 cos²x * sin²x જે જમણી બાજુ છે એટલે કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે. પચીસમો દાખલો આપણે જોઈએ તો cos 6x બરાબર આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ કે 6 માંથી x માં જઈએ છે એટલે ખૂણાને ઘટાડતો જવાનો છે. ખૂણો ઘટે એમ ઘાત વધવાની છે. હવે અહીંયા આપણે 6x ને 2 * 3x લખી શકીએ અથવા 3 * 2x લખી શકીએ. હવે જો આપણે 3x નું સૂત્ર વાપરીએ તો 4 cos 1x - 3 cos x એટલે કે ઉપર 3 ઘાત આવશે. 3 ઘાતનું વિસ્તરણ કરવું પડે. 2x વાપરીએ તો ઉપર વર્ગ આવે છે એટલે કે વર્ગનું વિસ્તરણ આપણે કરવાનું થશે તો વર્ગવાળું સરળ પડે. તો અહીંયા આપણે cos 2x 2 * 3x લખી. આનું સૂત્ર આપણે ખૂણો ઘટાડીએ તો 2 cos²x - 1 આવે છે. x ની જગ્યાએ આપણી પાસે 3x છે તો આ થશે 2 cos² 3x - 1 અહીંયા જે પછી આવવાનું છે. હવે 3x નું પાછું સૂત્ર આપણે વાપરીએ તો આ સૂત્ર લાગશે કારણ કે આપણે x માં પદ બધા જ જોઈએ છે. તો અહીંયા આપણને મળશે 2 કૌંસમાં cos 3x નું સૂત્ર શું છે 4 cos 1x - 3 cos x ઉપર વર્ગ છે તો વર્ગ - 1 આપણે લખીએ. હવે આનું વિસ્તરણ આપણે કરવાનું છે તો આના બરાબર 2 4 નો વર્ગ 16 cos ની 6 ઘાત કારણ કે ઘન નો વર્ગ એટલે 6 ઘાત થશે માઈનસ 4 * 12 12 * 24 2 નો ગુણાકાર એટલે cos ની 3 ઘાત ગુણ્યા 1 એટલે 4 ઘાત થશે પ્લસ 9 cos²x - 1 આગળના બે ને અંદર લઈ જઈએ તો 32 cos ની 6 ઘાત ઓછા 24 દુ 48 cos ની 4 ઘાત છે પ્લસ 18 cos²x - 1 જે આપણે જોઈએ છે એ જમણી બાજુ મળશે. જો આ સૂત્ર વાપરીએ તો પણ થઈ શકે પણ એક ઘનનું સૂત્ર એટલે x + y ના અથવા x - y ના ઘન વાળું વાપરવું પડે. હવે આપણે ઉદાહરણ નંબર 12 જોઈએ જેની અંદર tan 13π/12 નું મૂલ્ય શોધવાનું છે એટલે કે એની કિંમત શોધવાની છે. હવે 13π/12 એટલે જો 13/12 લખો તો એને 1 + 1/12 સ્વરૂપે લખી શકીએ છીએ બરાબર કારણ કે 13/12 એટલે 1 કરતાં મોટી કિંમત છે એટલે 1 + 1/12 આ સ્વરૂપે લખી શકીએ. આને આપણે પાઈ સ્વરૂપમાં લખવું છે તો પાઈ + પાઈ/12 સ્વરૂપે લખી શકીએ. પહેલા ચરણમાં કિંમત આવી જશે બરાબર. તો આને આપણે લખીએ tan પાઈ + પાઈ/12 આના બરાબર tan પાઈ/12. હવે પ્લસ આવશે કે માઈનસ એ ચરણના આધારે જોઈએ કારણ કે પાઈ છે એટલે વિધેય નહીં બદલાય. પાઈ અહીંયા આવશે પ્લસ કરશું એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan વિધેય પ્લસ છે એટલે માટે tan પાઈ/12 રહેશે. હવે પાઈ/12 એક કેટલું મૂલ્ય થશે જો આપણે અંશમાપમાં જોઈએ તો 180/પાઈ વડે ગુણીએ એટલે અંશમાપમાં રૂપાંતર થાય. પાઈ ઉડી જશે આ થશે 15 એટલે કે આ ખૂણો મળ્યો આપણને 15 અંશનો.
15 અંશનું મૂલ્ય શોધવું છે તો 15 ને જાણીતી કઈ કઈ કિંમતોના સરવાળા બાદબાકી સ્વરૂપે લખી શકાય? તો કે સૌથી સરળ છે 45 ઓછા 30 અંશ. બરાબર, 45 ઓછા 30 કરો એટલે આપણને 15 મળશે. રેડિયનમાં આપ્યું છે તો આ બેને રેડિયનમાં આપણે ફેરવીએ. 45 ને રેડિયનની અંદર π/4 લખી શકાય, 30 અંશને π/6 લખી શકાય, એટલે કે π/12 બરાબર આપણે π/4 - π/6 સ્વરૂપે લખી શકીએ. લસા બેનો 12 થશે, બાદબાકી કરશું એટલે આપણને આ પ્રમાણે મળશે. તો અહીંયા આપણે લખીએ 10 π/4 - π/6. હવે x ઓછા y સ્વરૂપમાં આપણે x બરાબર π/4 છે, y બરાબર π/6 છે. સૂત્ર મૂકીએ તો અહીંયા મળશે 10 π/4 - 10 π/6 છેદમાં 1 પ્લસ 10 π/4 * 10 π/6. હવે બધી જ કિંમતો જાણીતી છે તો એની કિંમત મૂકી દઈએ. 10 π/4 નું મૂલ્ય 1 માઈનસ 10 π/6 નું મૂલ્ય 1/√3 છેદમાં 1 પ્લસ 1/√3. અંશમાં આની સાથે ગુણો એટલે √3 - 1 છેદમાં √3, √3 + 1 છેદમાં √3, બંનેના √3 ઉડી જશે એટલે લસા લેતા આપણને પદ મળશે √3 - 1 છેદમાં √3 + 1. અહીંયા એક કિંમત થઈ. હવે છેદમાંથી જો આપણે વર્ગમૂળને દૂર કરવું હોય તો આની અનુબદ્ધ કરણી વડે અંશ અને છેદમાં ગુણી નાખીએ એટલે કે √3 - 1 √3 - 1 ઉપર નીચે આપણે ગુણ્યા છે. ઉપરનો વર્ગ છે, વર્ગનું વિસ્તરણ કરીએ તો આપણને પદ મળશે 3 ઓછા 2 વર્ગમૂળ 3 વત્તા 1, કારણ કે આ √3 - 1 આખા કૌંસ ઉપર વર્ગ છે એનું વિસ્તરણ આ પ્રમાણે થાય. છેદમાં 2 વર્ગનો તફાવત એટલે 3 ઓછા 1 માટે 10 13 છેદમાં 12 નું મૂલ્ય 3 વત્તા 1 4 ઓછા 2 વર્ગમૂળ 3 છેદમાં મળશે 2, એટલે કે 13 ના છેદમાં 12 બરાબર 2 વડે ભાગી નાખી તો 2 ઓછા વર્ગમૂળ 3. આ મૂલ્ય કોના જેટલું છે તો કે 10 π ના છેદમાં 12 જેટલું મળ્યું છે, એટલે કે 10 15 નું મૂલ્ય પણ આ જ થશે. બરાબર, આ જ રીતે આપણે sin 15 cos 15 75 ના ખૂણા કારણ કે 45 + 30 કરી શકીએ તો 75 ના મૂલ્ય પણ આપણે મેળવી શકીએ છીએ.